એક વખત શ્રીહરિ સૌ સંતો ભક્તો સાથે વૈશાખ વદ પડવાને દિવસ ગામ જેતપુરથી મેઘપુર પધાર્યા. શ્રીહરિ લાડકીબાઈને ઘરે ઉતર્યા. લાડકીબાઈએ તો શ્રીહરિને ચોખેથી વધાવ્યા. પૂજન કરીને ઓવારણા લઈને ઢોલિયો બિછાવીને શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા. હેતે કરીને 7 વાનરની સુખડી કરીને થાળ જમાડ્યો. ગામમાં સૌને શ્રીહરિ પધાર્યાની જાણ થતાં સૌ દોડીને આવ્યા અને દર્શન કર્યા. શ્રીહરિએ સૌના ક્ષેમ કુશળ પૂછ્યા. સૌને ઉપદેશની વાતો કરી પછી પોઢી ગયા. વહેલી સવારે જાગીને નિત્યક્રમ કરીને ગામની બહાર 84ની તૈયારી કરવા સારું પધાર્યા. એ વખતે ગામમાંથી એક સુતાર હરિભક્ત આવ્યા. એ ભક્ત શ્રીહરિને દંડવટ કરીને બેઠા. શ્રીહરિ બોલ્યા કે અમે બ્રાહ્મણોને 84 કરીને જમાડીએ ને તમારે બળતણ પૂરું પાડવું. તમે જ્યાં સુધી બળતણ પૂરું પાડો ત્યાં સુધી અમારે બ્રાહ્મણોને જમાડવા. સુતારે કહ્યું, બહુ સારું મહારાજ, આ આંબો અને વડ સુકાઈ ગયા છે તે ફાડીને હું તમને બળતણ પૂરું પાડીશ. આ પ્રમાણે 84નું નક્કી કરીને શ્રીહરિ ગામમાં પધાર્યા. પીપલાણાવાળા બ્રાહ્મણ લાડકીબાઈ અને એમના દીકરી રૂકમાઈબાઈને શ્રીહરિએ કહ્યું કે રૂકમાઈ, તમારી પાસે કેટલી કોરી છે? અમારે 84 કરવી છે તો એ અમને આપો. આમ શ્રીહરિનું વચન સાંભળતા બેઉએ 10,000 કોરી રોકડી લાવીને શ્રીહરિના ચરણે આપી દીધી. શ્રીહરિએ એ જ દિવસે વંથલીથી ઘી, તેલ, ચોખા, દાળ, ગોળ તેમજ મસાલા વગેરે મંગાવ્યા. ગામના સૌ પાસે ઘઉં દળાવ્યા. બીજો સર્વે સામાન તૈયાર થયો. ગામમાં સૌ બ્રાહ્મણોને 84ના નોતર આપ્યા. બપોર થતાં જ ગામને પાદર આંબલીના વૃક્ષના છાયાની નીચે બ્રાહ્મણોને જમવાની પંગતમાં લાડુ, દાળ, શાક, ભાત વગેરે પીરસાયા અને સૌ ભરપેટ જમ્યા. આ પ્રમાણે બ્રાહ્મણો પ્રતિદિન જમવા લાગ્યા. લાગ લગાડ 6 મહિના સુધી સુતારે બળતણ પૂરું પાડ્યું અને શ્રીહરિએ સૌને જમાડ્યા. એક દિવસ સુતારે કહ્યું કે પ્રભુ, સૌ બ્રાહ્મણો લાડુ ખાઈને થાક્યા છે અને અમે બળતણ ફાડીને થાક્યા છીએ, માટે હવે 84 બંધ રાખો તો સારું. શ્રીહરિ બોલ્યા કે બસ, હવે કાલ દિવસ પૂરતું બળતણ લાવી આપો તો આપણે આવતીકાલે ગામને ધુવાડા બંધ જમાડીએ. બીજે દિવસે સુતારે બળતણ પૂરું પાડ્યું. શ્રીહરિએ ગામ ધુવાડા બંધ સૌને આગ્રહ કરીને જમાડ્યું. સૌ જમીને તૃપ્ત થયા. સૌએ એક સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી. આ પ્રમાણે મેઘપુરમાં શ્રીહરિએ 6 મહિના સુધી 84 કરીને જમાડ્યા. એટલા દિવસ સુધી પીપલાણાવાળા ઉગો ભગત ચાલીને દરરોજ દર્શને આવતા. શ્રીહરિ એમને દરરોજ થાળની પ્રસાદી આપતા. ઉગા ભગતને શ્રીહરિના આશીર્વાદે રાત્રિના અંધકારનું આવરણ નડતું નહીં. ઘરમાં અંધારામાં સોઈ પડ્યું હોય તો પણ તેઓ એને દેખતા. 6 મહિના વીતે પ્રબોધની એકાદશીનો મોટો ઉત્સવ કર્યો. ત્યાંથી સૌ સંતો હરિભક્તો સાથે વિચરણ કરવા નીસર્યા અને પછી માણાવદર ગામે પધાર્યા અને ત્યાંથી સંતો ભક્તો સૌ સાથે શ્રીહરિ પીપલાણા પધાર્યા અને નરસિંહ મહેતાના ઘરે પધાર્યા. એ વખતે સૌ ભક્તોને દર્શન સ્પર્શનો અલૌકિક દિવ્ય લાભ મળ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. પીપલાણા મહાત્મ્યમાંથી.